નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે રાહુલ વેકરિયા. આજના વિડીયોમાં જોવાના છે સ્વાધ્યાય 7.3, બરાબર, ચેપ્ટર નંબર 7, સ્વાધ્યાય 7.3, પ્રશ્ન નંબર 4. ચોથો દાખલો જોઈએ આપણે. એક ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુ આપણે આપેલા છે. એક ચતુષ્કોણ આપેલું છે અને એના ક્રમિક શિરોબિંદુ આપેલા છે. તો પહેલાં તો શિરોબિંદુ આપણે લખી લઈએ. કયા કયા શિરોબિંદુ આપેલા છે? બુકમાં રકમ જોઈ, બરાબર. -4 -2, બીજું બિંદુ છે -3 અને -5, ત્રીજું બિંદુ છે 3 -2, ચોથું બિંદુ છે 2 અને 3. બરાબર. આપણે 4 શિરોબિંદુ આપેલા છે. કેના 4 શિરોબિંદુ? 4 શિરોબિંદુ એટલે કેના હોય? ચતુષ્કોણના હોય, બરાબર. ચતુષ્કોણ, ચોરસ, લંબચોરસ, કાંઈ પણ હોઈ શકે. પણ અહીંયા આપણે કીધું છે એક ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુ આપેલા છે. હવે આપણે ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુ આપેલા તો આપણે ચતુષ્કોણ દોરી લઈએ એક, એટલે આપણે સમજવામાં મજા આવે. બરાબર. આપણે એ નામ આપી દઈએ A, B, C અને D. બરાબર. ABCD નામ બધું શિરોબિંદુ આપી દઈએ આપણે. -4 -2, -3 -5, 3 -2, 2 અને 3 શિરોબિંદુ આપી દીધા હોય તો તેનું ક્ષેત્રફળ શોધો. ચતુષ્કોણનું આપણે ક્ષેત્રફળ મેળવવાનું છે, પણ શિરોબિંદુ ઉપરથી ચતુષ્કોણનું ક્ષેત્રફળ માટેનું સૂત્ર આપણી પાસે છે નહીં. તો શું કરશું આપણે? શિરોબિંદુ ઉપરથી તો આપણે ચતુષ્કોણનું ક્ષેત્રફળ મેળવવાનું કોઈ સૂત્ર છે નહીં. શિરોબિંદુ ઉપરથી આપણે કોઈ ક્ષેત્રફળવાળું સૂત્ર તો જોયું નથી, પણ આપણે ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર ખબર છે. તો અહીંયા શું કરશું? ત્રિકોણવાળી આકૃતિ દેખાય છે, એક આ ત્રિકોણ અને એક આ ત્રિકોણ. તો પહેલાં આપણે બંને યામ આપેલા છે, ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવી લે બંને ત્રિકોણનું, અને પછી બેનો સરવાળો કરી દે એટલે ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળી જાય કે નહીં? તો કે મળી જાય. તો કરીએ ચાલુ. પહેલાં આપણે જોઈએ ADC, બરાબર. ત્રિકોણ ADCનું ક્ષેત્રફળ, બરાબર. જો ભૂલ થવી જોઈએ નહીં. x1 x2 y1 y2 અને x3 y3, બરાબર. એ આપણે પહેલાં લખી નાખીએ, બરાબર. x1 y1, x2 y2, x3 y3 એ પહેલાં આપણે લખી નાખીએ. કેના માટે? તો કે ADC માટે. ADC માટે. તો ADC માટે આપણે x1 y1 લખીએ પહેલાં. તો x1 શું આવશે? -4. y1 શું આવશે? -2. ચાલો. x2 કેટલા આવશે? 2. y2 કેટલા આવશે? 3. x3 3, y3 -2. શા માટે એવું લખવું પડે? કેમ કે પછી પાછો આ ત્રિકોણ આવશે તો એ પાછું x1 y1 અને x3 y3 તો સમજ લે, પાછું x2 બદલી જાય એટલે પાછું આપણે એના માટે અલગથી લખશું. એટલે ભૂલ આવવાની કોઈ શક્યતા રહીએ નહીં. તો જાય આગળ. ક્ષેત્રફળ મેળવવા માટેનું સૂત્ર શું છે? તો કે 1/2. હવે યાદ રહી જાય આપણે x1 y2 - y3 પ્લસ x2 y3 - y1 પ્લસ x3 y1 - y2, બરાબર છે. 1 2 3 2 3 1 3 1 2. ભૂલ આવે જ નહીં. ચાલો. 1/2. એક્સની કિંમત મૂકીએ આપણે શાંતિથી. -4, y2ની કિંમત 3, y3ની કિંમત -2 એટલે ઓછે ઓછે વત્તા કરી દો. x2 2, y3 -2, y1 -2 એટલે ઓછે ઓછા અહીંયા વત્તા કરી નાખીએ આપણે. x3 3, y1 -2, y2 3. પાછું એકવાર ચેક કરી લઈએ. x1 -4, y2 y3, y2 3, y3 -2 એટલે ઓછે ઓછે વત્તા. x2 2, y3 -2, y1 -2 એટલે ઓછે ઓછે વત્તા. x3 3, y1 -2, y2 3. બરાબર છે. ચાલો આગળ જઈએ. 1/2 -4 એમનેમ, 3 ને 2 5 વત્તા 2 ના 2 એમનેમ,
એકવાર વધતા ને એકવાર ઓછા ઉડી જાય, બરાબર. તો અહીંયા કાંઈ એક વધે નહીં. શું વધશે? 2માંથી 2 જાય તો 0 વત્તા 3 ઓછે ઓછે વધતા નિશાની મોટા બધી એટલે -5, બરાબર. હવે શું કરશું આપણે? 1/2 એમ નામ ગુણાકાર કરીએ 4 5 20 વત્તા 2 આરે 0 ને ગુણાકાર એટલે એ તો 0 જ થઈ ગયું, વત્તા 5 તેરી 15 પણ બહાર નીકળી જાય એટલે કેવા થઈ જાય? વત્તે ઓછે ઓછા 5 3 15. ચાલો 1/2 તો ઓછે ઓછે વધતા પણ નિશાની મોટા પદની કેટલા આવશે? તો કે -20 ને 15 કેટલા આવશે? 35. તો અહીંયા જવાબ શું આવ્યો આપણો? -35/2. પણ ક્ષેત્રફળ ક્યારેય માઇનસમાં હોઈ શકે નહીં. પણ અહીંયા તો આપણે માઇનસમાં મળ્યું, તો શું કરવું પડશે? ક્ષેત્રફળ તો માઇનસમાં હોય નહીં. તો માઇનસવાળું જ્યારે ક્ષેત્રફળ મળે, ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે મેળવતા હોય ત્યારે શું કરી દેવું પડે? માઇનસની નિશાની ઇગ્નોર કરી દેવાની. આપણો જવાબ શું આવશે? 35/2. અત્યારે આનો સાદુરૂપ નથી આવતો, 35/2 એટલે કેટલા આવશે? કરો જે કેટલા થાય? 35/2 એટલે 17.5 થાય, બરાબર. પણ આપણે અહીંયા કાંઈ કરવું નથી. અહીંયા એમને રાખીએ આપણે, કેમ કે આપણે સરવાળો કરવાનો જ છે પછી. તો ત્રિકોણ એડીસીનું ક્ષેત્રફળ મળી ગયું આપણે. હવે આપણે કેનું મેળવશું? ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ. ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ મેળવીએ એ પહેલાં એના માટે પણ x1 y1 લખી નાખીએ આપણે. તો x1 કેટલા છે આપણી પાસે? એ બી ને સી લેવાના, તો x1 કેટલા છે? -4, y1 કેટલા છે? -2. x2 એટલે બીના આયામ લેવાના, -3, y2 -5, x3 3, y3 -2, બરાબર. x1 y1, x2 y2 ને x3 y3. ચાલો જોઈએ આપણે આગળ. ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર 1/2 x1 શું આવશે? y2 y3 પ્લસ x2 y3 y1 પ્લસ x3 y1 y2. મૂકી દે કિંમત. x1 કેટલા છે આપણી પાસે? તો કે x1 કેટલા છે? ઉપરથી જોઈને મૂકવું જોઈએ. -4, y2 -5, ઓછે ઓછે વત્તા 2, x2 -3, y3 -2, y1 ઓછે ઓછે વત્તા 2 વત્તા x3 3, y1 -2, y2 ઓછે ઓછે વત્તા 5. બરાબર છે? ઓકે. ત્યારબાદ જાય આગળ. ભૂલ નથી એ જોવા માટે એકવાર ચકાસી લે. x1 પછી x2 x3 x2 y3 y1 બરાબર છે. x3 y1 અને y2. ચાલો રેડી. -4 એમનેમ મોટો કાઉન્સ હજી રાખીએ. વત્તે ઓછા નિશાની મોટા બંને -3 વત્તા -3 એમનેમ. અહીંયા 2 - 2 એટલે 0, 3 એમનેમ, 5 - 2 એટલે 3, બરાબર. ઓકે. ત્યારબાદ આગળ જઈએ. 1/2 4 તેરી 12 પણ વત્તે ઓછે ઓછે વત્તા 0 હારે ગુણાકાર કરી દો એટલે 0 થઈ જશે. 3 3 9. ચાલો 12 ને 9 કેટલા થાય? 21/2. અહીંયા આપણે કેટલું મળ્યું? તો 35/2 ચોરસ એકમ. અહીંયા 21/2 ચોરસ એકમ, બરાબર. તો એબીસી અને એડીસીનું ક્ષેત્રફળ આપણે મળી ગયું. હવે આપણે કેનું ક્ષેત્રફળ મેળવવાનું છે? જો કે ચતુષ્કોણ એબીસીડીનું
ક્ષેત્રફળ બરાબર શું કહી શકીએ? ચતુષ્કોણ એબીસીડીનું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ એડીસીનું ક્ષેત્રફળ કહી શકીએ. તો એબીસીનું ક્ષેત્રફળ શું મળ્યું આપણે? તો કે 21/2 વત્તા એડીસીનું ક્ષેત્રફળ શું મળ્યું? તો કે 35/2. તો બેયના છેદમાં છેદ સમાન છે એટલે આખાના છેદમાં 2 લખીએ કે ઉપર શું આવશે? 21 + 35. કરીએ સરવાળો. 5 ને 1 6, 3 ને 2 5. 56/2. 56/2 એટલે ભાગો. કેટલા વડે ભાગશું? 2 વડે ભાગીએ. કેટલા આવશે? 28 2 56. તો 28 ચોરસ એકમ ક્ષેત્રફળ થાય. તો આ તો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 7.3નો દાખલા નંબર 4, જેનો જવાબ આપણને મળ્યો 28 ચોરસ એકમ. ત્યારબાદ જોઈએ દાખલા નંબર 5 અને ચેપ્ટરનો છેલ્લો દાખલો. બરાબર. આઈએમપી દાખલો છે દાખલા નંબર 4. ગયા લેક્ચરમાં આપણે પ્રશ્ન નંબર 3 જોયો, એ પણ આઈએમપી હતો. પ્રશ્ન નંબર 5 એ આઈએમપી ન કહી શકાય, પણ પૂછાવો હોય તો પૂછાઈ જાય એવો દાખલો છે, પણ આઈએમપીમાં આવતો નથી. છે અઘરો દાખલો, ગણતરી લાંબી છે, પણ મૂંઝાવાનો છે નહીં, એકદમ ઇઝી દાખલો જ છે જો સૂત્ર આવડે તો. ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર આવડે એટલે ગમે એવા દાખલા આપણે આ ચેપ્ટરમાંથી આવડી જાય. બરાબર. ટૂંકમાં આને રિલેટેડ હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્રને રિલેટેડ જ આવશે જ્યારે આવા દાખલા આવશે ત્યારે. તો 5મો દાખલો તમે જુઓ શું કહે છે? ત્રિકોણની મધ્યગા ત્રિકોણનું 2 સમાન ક્ષેત્રફળવાળા ત્રિકોણમાં વિભાજન કરે છે, જેના બિંદુઓ એબીસી આપને આપેલા છે. તેવા ત્રિકોણ એબીસી માટે આ પરિણામ ચકાસો. બરાબર. પહેલાં તો આપણે ત્રિકોણ એબીસી કીધું છે, તો પહેલાં આપણે ત્રિકોણ એબીસી દોરી લઈએ, બાકીની વાત પછી. ત્રિકોણ એ બી અને સી, અને વચ્ચેનું બિંદુને આપણે કહી દઈએ ડી. ચાલો, ત્રિકોણ એબીસીના શિરોબિંદુ આપણે આપ્યા છે 4 - 6. બિંદુ બી આપ્યું છે 3 - 2. બિંદુ સી આપ્યું છે 5 2. બરાબર. હવે આપણે કીધું છે કે ભાઈ ત્રિકોણ એબીસીની મધ્યગા એટલે કે એની મધ્યગા એડી એ ત્રિકોણ એબીસીનું 2 સરખા ભાગમાં વિભાજન કરે, એટલે કે 2 સરખા ત્રિકોણ બનાવે એમ આપણે કીધું છે. તો આપણે પરિણામ ચકાસવાનું છે કે ભાઈ સાચું છે કે ખોટું, એવું પૂછ્યું છે આપણે. બરાબર. તો પરિણામ ચકાસીએ એટલે આપણે શું સાબિત કરવાનું હોય? તો કે પહેલાં ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ આપણે મેળવે તો એ યામ ઉપરથી મળી જશે. એ જે ક્ષેત્રફળ મળે એની ઉપરથી આપણે એ બી ડી એટલે કે આ બાજુનો ત્રિકોણ છે એનું ક્ષેત્રફળ મેળવ્યું, પછી બીજી બાજુનું ત્રિકોણ એટલે કે એ ડી સી છે એનું ક્ષેત્રફળ મેળવીએ. આ ત્રિકોણ અને આ ત્રિકોણ, આ 2 ત્રિકોણના ક્ષેત્રફળનો સરવાળો જે આપણે એબીસીનું ક્ષેત્રફળ મેળવ્યું એટલો હોવો જોઈએ. બરાબર ને? કેમ કે આ બેનું સરખા ભાગમાં વિભાજન કરે તો એનો સરવાળો કેટલો થવો જોઈએ? તો કે એબીસીના ક્ષેત્રફળ જેટલો થવો જોઈએ. તો એ વસ્તુ આપણે અહીંયા મેળવવાની છે. તો ત્રિકોણ એબીસીનું પહેલાં આપણે ક્ષેત્રફળ મેળવી લઈએ. ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ. ત્રિકોણ એબીસી માટે x1 4 y1 -6 x2 3 y2 -2 x3 5 y3 2. પહેલાં તો આપણે લખી લેવું પડે. ત્યારબાદ જાય આગળ. 1/2 x1 y2 y3 x2 y3 y1 x3 y1 y2. 1/2 x1 કેટલા છે આપણી પાસે? 4 y2 -2 y3 2 x2 3
y3 2 વત્તે ઓછે ઓછે વત્તા તો કેટલા આવશે 6 વત્તા x3 5 y1 ઓછા 6 y2 ઓછે ઓછે વત્તા એટલે 2. ચાલો ચેક કરી લઈએ. x1 y2 y3 x2 y3 y1 x3 y1 y2 બરાબર. ભૂલ ના આવે એટલે એકવાર ચેક કરી જ લેવાનું કિંમત મૂક્યા પછી, નકર આ દાખલામાં ભૂલ આવવાની શક્યતા વધારે. ચાલો 1/2 એમનેમ. અને અત્યારે આમાં ભૂલ આવી જાય ને પછી આખો દાખલો કરી નાખીએ એનો કોઈ મતલબ નહીં, ટાઈમે બગડે, માર્કે ન મળે. એટલે ચેક કરી જ લેવાનું. 4/4 એમનેમ ઓછે ઓછે વત્તા નિશાની મોટા પદની એટલે કે -4 વત્તા 3 એમનેમ 6 ને 2 8 વત્તા 5 એમનેમ વત્તે ઓછે ઓછા નિશાની મોટા પદની 6 માંથી 2 જાય તો 4. બરાબર છે. ઓકે જાય આગળ. 1/2 એમનેમ ચોકે ચોકે 16 પણ કેવા ઓછા. 8 તેરી 24 5 4 20 પણ કેવા ઓછા 20. ચાલો 1/2 એમનેમ પહેલાં માઇનસ વાળા પદ આપેલા છે તો માઇનસ વાળા પદનો સરવાળો કરીએ. ઓછે ઓછે વત્તા નિશાની મોટા પદ એટલે કે ઓછાની 20 ને 10 30 ને 36 વત્તા 24 એમનેમ. ચાલો 1/2 અહીંયા શું થાય? ઓછે વત્તે ઓછા નિશાની મોટા પદ એટલે કેવા આવશે ઓછા. 36માંથી આપણે 24 કાઢીએ 6માંથી 4 જાય તો 2 ને 3માંથી 2 જાય તો 1 એટલે કે -12. તો -12 ઉડી જાય, અહીંયા કેટલા આવશે 6 -6. પણ આપણે પહેલાં જ કીધું હતું ત્રિકોણનું ક્ષેત્રફળ ક્યારે ઓછામાં હોઈ શકે નહીં, એટલે કે માઇનસમાં ક્યારે એનો જવાબ આવે નહીં. એટલે આપણે શું નાખીએ પ્લસ, તો +6 ચોરસ એકમ. બરાબર છે. ઓકે ત્યારબાદ શું કરવાનું છે? આપણે ABCનું મળી ગયું. હવે આપણે કેનું મેળવશું? ABD. તો ABDનું ક્ષેત્રફળ મેળવતા પહેલાં આપણે ડીના યામ ખબર હોવા જોઈએ, જે આપણને અત્યારે ખબર નથી. તો પહેલાં આપણે ડીના યામ મેળવી લઈએ. અહીંયા શું આવશે? બિંદુ DA BCનું રેખાખંડ BCનું મધ્ય બિંદુ છે. બરાબર ને? DA BCનું મધ્ય બિંદુ છે. તેથી આપણે શું કરીશું? ડીના યામ મધ્ય બિંદુના યામ ઉપરથી મળી જાય. મધ્ય બિંદુના યામ મેળવવા માટેનું સૂત્ર શું છે? તો કે x1 + x2/2 y1 + y2/2. x1 શું છે આપણી પાસે? x1 x2 y1 y2 સોરી x1 x2 y1 y2. તો x1 કેટલા છે? 3 વત્તા 2 3 વત્તા 5/2. y1 કેટલા છે? -2 વત્તા 2/2. ચાલો 8/2 અને અહીંયા તો જગ્યા 0 0/2. શું આવ્યું? તો કે 4 અને 0. ડીના યામ શું મળ્યા આપને? 4 અને 0. ચાલો 4 અને 0. ત્યારબાદ શું કરશું? કેનું મેળવશું હવે આપણે? તો કે ત્રિકોણ ABDનું ક્ષેત્રફળ. તો મેળવી પહેલાં ત્રિકોણ ABDનું ક્ષેત્રફળ. ત્રિકોણ ABDનું ક્ષેત્રફળ માટેનું સૂત્ર મૂકતા પહેલાં આપણે x1 x2 લખી નાખશું. બરાબર? x1 y1. એના શું છે આપણી પાસે? 4 અને -6. x2 એટલે કે બીના શું છે? 3 y2 -2. x3 એટલે ડીના યામ શું છે? 4 અને y3 0.
લખવા જરૂરી છે, બરાબર, કેમ કે નકર ભૂલ પડી શકે. ચાલો 1/2 x1 y2 y3 પ્લસ x2 y3 y1 પ્લસ x3 y1 y2, બરાબર. ચાલો 1/2 x1 કેટલા છે આપણી પાસે? તો કે 4, y2 -2 અને y3 0, x2 તો કે 3, y3 0, y1 ઓછા છે એટલે ઓછો ઓછો વત્તા 6, x3 4, y1 -6 વત્તા 2, બરાબર, કેમ કે આપણને -2 મળે છે y2. ચાલો ચેક કરી લઈએ. x1 y2 y3, x2 y3 y1, x3 y1 y2. ચલો ક્લિયર છે, બરાબર. આગળ જઈએ. 1/2 4 4 એમનેમ કેટલા આવશે અહીંયા? -2 વત્તા 3 3 એમનેમ +6 વત્તા 4 4 એમનેમ -4. 1/2 એમનેમ 4 2 કેટલા થશે? 8, પણ વત્તે છે -8 વત્તા 6 3 18 વત્તે ઓછા ચોકે ચોકે 16. ચાલો શું કરશું હવે? તો કે 1/2 એમનેમ ઓછાવાળા પદનો સરવાળો કરીએ એટલે કેટલા થશે? ઓછે વત્તા નિશાની મોટા પદની એટલે કે ઓછા, અથવા તો એવું ન જ કરવું, આપણે આવી રીતના કરી નાખીએ. 18 અને 8નો પહેલાં સરવાળા બાદબાકી કરી નાખીએ તો 18માંથી 8 જાય તો +10 -16 કેટલા આવશે? તો કે 1/2 ગુણ્યા -6 આવશે, 10માંથી 6 જાય એટલે આ કેટલા આવશે? 3. જવાબ કેટલો આવ્યો? 3. -3 આવે પણ આપણે માઇનસમાં લેવાનો નથી એટલે 3 ચોરસ એકમ. ત્રિકોણ ABDનું ક્ષેત્રફળ કેટલું મળ્યું? 3 ચોરસ એકમ, બરાબર. આપણે માઇનસમાં લઈ શકીએ નહીં, કેમ કે ક્ષેત્રફળ ક્યારેય માઇનસમાં હોઈ શકે નહીં. ચાલો ત્રિકોણ ABDનું ક્ષેત્રફળ મળી ગયું. હવે કેનું મેળવશું આપણે? ત્રિકોણ, કયો ત્રિકોણ આવશે? ADCનું ક્ષેત્રફળ. તો ત્રિકોણ ADCનું ક્ષેત્રફળ મેળવીએ એ પહેલાં આપણે x1 x2 લખવા પડે. x1 તો 4, y1 -6, x2 4, y2 0, x3 5, y3 2, બરાબર છે. x1 y1, x2 y2, x3 y3. ચલો રેડી. મૂકી દઈએ સૂત્ર. 1/2 x1 y2 y3 પ્લસ x2 y3 y1 પ્લસ x2 હવે x3 આવશે ને, x3 y1 y2, બરાબર છે. મૂકી દઈએ કિંમત. x1 કેટલા છે આપણી પાસે? 4, y2 0, y3 2, x2 4, y3 2, y1 ઓછા છે એટલે ઓછે વત્તા 6, x3 5, y1 -6, y2 0, બરાબર. ચેક કરી લઈએ. x1 y2 y3, x2 y3 y1, x3 y1 y2. ચલો રેડી. આગળ જઈએ. 1/2 એમનેમ 4 4 એમનેમ મોટો કાઉન્સ રાખીએ હજી, -2 વત્તા 4 એમનેમ 8 વત્તા 5 એમનેમ -6. 1/2 એમનેમ કેટલા આવશે? 4 2 8 પણ -8, 8 4 32 અને 6 35 પણ કેવા? -30, બરાબર છે. ચાલો અહીંયા લખું છું 1/2
એકવાર વત્તા ને એકવાર ઓછા કેટલા આવશે? વત્તા ઓછા ઓછા નિશાની મોટા બદલી એટલે કે +2 આવશે. તો -8 + 2 1/2 ગુણ્યા કેટલા આવશે? -6 આવશે. વત્તા ઓછા ઓછા નિશાની મોટા બદલી અહીંયા આવશે 3 પણ કેવા આવશે? -3. -3 આપણે કેવા ફેરવી નાખશું? +3 ચોરસ એકમ. તો આપણે પરિણામ જે મેળવવાનું કીધું હતું એ શું થાય છે? બંનેનો સરવાળો કરો તો મળી જાય છે આપણે એબીસીનું ક્ષેત્રફળ. તો એ લખી નાખીએ ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ બરાબર શું કહી શકીએ આપણે? ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ એબીડીનું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ એડીસીનું ક્ષેત્રફળ. આટલું ખાલી નીચે લખવાનું છે. પરિણામ શું મળે આપણે? એબીસીનું ક્ષેત્રફળ બરાબર એબીડીનું ક્ષેત્રફળ વત્તા એડીસીનું ક્ષેત્રફળ, જે સાબિત થાય. 3 ને 3 6 મળી જાય ને પાછા આપણે. ઓકે, તો આજના લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો એટલું જ. હવેથી લેક્ચર મોટા થવાના છે એટલે તૈયારી રાખજો. 20 થી 25 મિનિટનો આપણો લેક્ચર આવશે, પ્લસ હોમવર્ક પણ આવશે. એટલે બુકમાં રેગ્યુલર રહેજો, બધું વ્યવસ્થિત લખજો. હોમવર્કમાં વિદ્યાર્થી મિત્રો આજે જે કરાવેલા 2 દાખલા છે એ એક વાર રફ બુકમાં ગણીને બતાવવાના છે. એટલે ફેરબુકના ફોટા પાડીને મોકલવાનો, અને ફેરબુકમાં તો તમે લખવાના જ છો એકવાર, અને રફ બુકમાં પણ લખીને બતાવવાના છે. તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આટલું જ. મળશું નવા વિડીયો.